હાંડિયા સવારીને બધું તમને છે ને ભાઈ આ દરિયા કાંઠે તમને મળી રહે. હા છે ને દ્વારકાનો દરિયો છે ભાઈ. હાલો દોસ્તો, ફરી એક વખત નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. તો આપણે નાહી ધોઈને મસ્ત મજાના કપડાં થઈ ગયા છે. અત્યારે વાગી ગયા છે 8:30 અને આપણે આ બાજુ છે ને ભાઈ થેલા કમ્પ્લીટ કરી લીધા છે. કારણ કે આપણે છે ને 2 દિવસની જાત્રામાં જવાનું છે. તો કઈ જગ્યાએ જવાનું છે ને, જ્યાં ભાઈ આવવાના છે ને મમ્મી આવવાના છે, આવું બધું છે. થેલા બેલા બધું મસ્ત મજાનું કમ્પ્લીટ થઈ ગયું છે. તો આ રીતના આવું છે આખું બધું મસ્ત મજાનું. અને શું કહેવાય કે 2 દિવસની જાત્રા કરવા માટે જવાનું છે. 2 દિવસ જવાનું છે. તો 2 દિવસમાં એવું છે એટલે ઠેલા છે ને ભાઈ 2 ઠેલા કમ્પ્લીટ કરી નાખે. એકમાં કપડાં છે ને થોડોક આમ તો નાસ્તો ને એવું બધું લઈ લીધું, પાણીની બોટલ. તો એ કન્ટિન્યુ જોવા માટે આપણે ક્યાં જવાનું છે, શું છે, એ બધું જોવા માટે ક્યાંમાં જવાનું છે. કારણ કે હમણાં છે ને આપણે થોડીક વાર માટે હમણાં જવાનું છે આપણે. તો આપણે વાડીમાં રહીએ એટલે આપણે છે ને ગામમાં જવાનું છે, બરાબર. હા છે ને ભાઈ કૂતરા ન મેકતો કારણ અમારો ટોમીડો છે ને, આ 2 ટોમીડા જ છે. જો તો આપણે છે ને ભાઈ ભગવાનના દર્શન કરી લઈશું અને પછી આપણે નીકળવાનું છે જવા માટે. તો આપણે મસ્ત મજાના દર્શન કરી લીધા છે અને આપણું મંદિર છે ભગવાનનું, તો અહીંયા દર્શન કરી લીધા છે. બેઠા છે તો બડી અમે જઈએ છીએ. હો હા, તમે જાઓ દ્વારકાનાથના દર્શન કરજો, ગોમતી ઘાટમાં નાહજો અને ભગવાન આગળ એવું માગજો કે અમારે પહેલાં તમારા ભારત દેશની રક્ષા કરજો. એમની પણ ભારતના હિન્દુસ્તાન છે, કાઠિયાવાડના છે, અમારે ભારતની પહેલાં રક્ષા કરજો. કૃષ્ણને એટલો સંદેશો મારો દેજો કે મારી બા આવી ન શકતા પણ તમે ભગવાન ન્યાય દર્શન દેવા જાય એટલું કહેવાયું છે. કહી દઈએ હાલો. કહી દેજો. તો છે ને ભાઈ આવું છે. જો આ રીતના છે આખું. તો ટાઈમ થઈ ગયો છે. આપણે છે ને 2 જણાને ગાડી લઈને મેકવા માટે લઈ જવાના છે. તો હવે એને ડાયરેક્ટ મળીશું આપણે બસે. ફાઇનલ ભાઈ છે ને આપણે બસે પહોંચી ગયા છે ને આપણી બસ આખી કમ્પ્લીટ તૈયાર થઈ ગઈ છે. આપણે સોફો બોફો બધું ફાઇનલ ભાઈ મળી ગયું છે. અને આ રીતના આખી છે ને આપણી બસ છે. જો ભાઈ તો અંદરથી છે ને આપણે તમને અંદરથી નજારો આખો છે ને બતાવ્યો આખો બસનો કઈ રીતના છે, શું છે સમજો આખું. આ બાજુથી ભાઈ ડબલ છોફાવાળી ભાઈ છે ને બસ છે આપણી. ત્યાં ભાઈ રાતના વાગ્યા છે, આમ તો દિવસ થઈ ગયો ગણાય, કારણ કે 3:30 થઈ ગયા છે. અને આપણે છે ને ભાઈ ચા પાણી માટેનો હોલ્ડ કર્યો છે આ હોટલે શ્રી દ્વારકાધીશમાં હોટલ છે. બહુ સરસ મજાની, મસ્ત મજાની. એ ભાઈઓ સાફ સફાઈનું કામકાજ કરે છે. અને આપણી ટ્રાવેલર છે ને જો ભાઈ આ બાજુ પડી છે, આ આપણી ટ્રાવેલર છે, એમાં આપણે જવાનું છે. એટલે કે અમે જઈએ છીએ. જો તો અહીંયા હોલ્ડ કર્યો છે ચા પાણીનો મસ્ત મજાનો. ચા પાણી છે ને પીધા નથી, કારણ કે આપણે એમાં જ આવે એટલે આપણે ચા પાણી નથી પીધા. તો આ આખી હોટલ છે સરસ મજાની. ટાઈમ તમે આવો તો ભાઈ અહીંયા ને હોલ્ડ કરીજો. આ રીતના અમારો છે ને સોફો છે 2 જણાનો. અહીં ભાઈ બે બેઠા થઈ ગયા, ઉતા હતા અત્યાર સુધી. હવે જાગી ગયા છે કેમ કે 3:30 થઈ ગયા છે. તો મસ્ત મજાનો આવો સોફો છે આપણો. આરામ કરી લીધો છે, થાક બાક બધો નીકળી ગયો છે. હવે જાગી ગયા છે કારણ કે 3:30 થઈ ગયા. હોટેલે હોલ્ડ કર્યો હતો એટલે. અને હવે પાછા વાગ્યા છે. તો આપણે ડ્રાઈવરને પૂછ્યું હતું ભાઈ કેટલા વાગે આપણે પહોંચ્યું, તો ડ્રાઈવર એવું કીધું છે ભાઈ 8 વાગે છે ને પહોંચી જઈશું એવું કીધું છે. હવે જોઈએ છીએ કેટલા વાગે પહોંચીએ. તો કન્ટિન્યુ ડેટ સુધી બન્યા રહીજો. તમને છે ને આજે દર્શન કરાવવાના છે, બરાબર. તો જોઈએ છીએ હવે, હાલો. પણ બન્યા રહીજો ડેટ સુધી કન્ટિન્યુ. ટ્રાફિક છે ને ભાઈ ગજબનું છે. ફૂલ ટ્રાફિક છે ભાઈ. દર્શન ધામ છે ને એટલે અમે છે ને ભાઈ બહાર વહી આવ્યા છીએ. અને અમારે હારે ભાઈ માણસો હતા નહીં કે ગુમ થઈ ગયા છે અને અમે પણ 2 અલગ પડી ગયા છીએ. એવું છે બધું. હવે અહીંયા કાંઈ હળ હુજતી નથી ટ્રાફિકના કારણે. આવું છે હવે બધું.
ભાઈ એમનો શું તમે ધજાના દર્શન કરી લો. હા છે ને દ્વારકાનો દરિયો છે ભાઈ, કાળા કોપનો હવે જોઈએ તો. તું એની ધજા છે ને અત્યારે બદલાઈ રહી છે. બની ત્યાં સુધી કોશિશ કરીશ તમને દેખાડવાની. ધજા છે ને અત્યારે બદલાઈ રહી છે. હાંડિયા સવારી બધું તમને છે ને ભાઈ આ દરિયાકાંઠે તમને મળી રહે. આપણે તો છે ને પહેલી દાણ છે એટલે ભાઈ આપણને કોઈ જાતનો કાંઈ અનુભવ છે નહીં. બજાર છે દ્વારકાની ને કૃષ્ણ ભગવાનના છે ને વાઘા સરસ મજાના વેચાય છે. માળા તે બધી વસ્તુ છે ને અંદર અહીંયા વેચાય છે. માતાજીના મંદિર આવી ગયા હતા. દ્વારકા થોડુંક દૂર છે તો ત્યાં છે ને ભાઈ મંદિર અત્યારે બંધ છે ને આપણે ભાઈ ટાઈમ છે ને આપણે જે જવાનું છે તો ત્યાં મંદિર બંધ છે ને અહીંયા આપણે આવી ગયા છીએ. તો છે ને આ રીતના આખી ભીડનો આખો માહોલ છે, કારણ કે વિદ્યાર્થી ઘણા બધા આવેલા છે ભાઈ બહારથી. તો મંદિર અત્યારે બંધ છે ખાસ, તો બીજું તો કાંઈ છે નહીં, પણ એના કારણે છે ને ટ્રાફિક છે ને ભાઈ ગજબનું ટ્રાફિક છે આખો. તો માહોલ છે ને કંઈક આ રીતના આખો આવો છે. તો હવે આપણે જવાનું છે બસે ને એવું લાગે ને તો આજનો વિડીયો છે ને આપણે અહીંયા સંપૂર્ણ પૂરો કરીશું. આજનો વિડીયો, કારણ કે વિડીયો છે ને બહુ લાંબો થઈ જાય એમ છે. તો મળશું હવે નવા વિડીયોમાં.